વડોદરામાં માર્કેટ 4 રસ્તા પાસેથી વિદેશી દારૂ સાથે 2 શખ્સ ઝડપાયા. ₹1,79,000નો મુદ્દામાલ કબજે. વડોદરા શહેરના માર્કેટ 4 રસ્તા પાસે વિદેશી દારૂનો જથ્થા સાથે 2 શખ્સોને પીસીબીની ટીમે ઝડપી પાડ્યા હતા. છોટા હાથી ટેમ્પામાં દારૂ ભરીને બુટલેગરને આપવા માટે આવ્યો હતો, જેથી પીસીબીએ વિદેશી દારૂ, 3 મોબાઈલ અને ટેમ્પો મળી ₹1,79,000નો મુદ્દામાલ કબજે કરી રાવપુરા પોલીસને સોંપવામાં આવ્યો છે. વડોદરા શહેરમાં પીસીબીની ટીમે પેટ્રોલિંગ કરી હતી તે દરમિયાન બાતમી મળી હતી કે સુવાલાલ ઉર્ફે શિવાલાલ કહર પોતાના ટેમ્પામાં વિદેશી દારૂનો જથ્થો લઈને માર્કેટ 4 રસ્તા પાસે ડાલ્સન ઘડિયાળની ગળીમાં નરેશ ઉર્ફે ભુરિયા કહારને આવવાનો છે, જેના આધારે પીસીબીની ટીમે સોમનાથ વિલા ફ્લેટની સામે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી મુજબનો ટેમ્પો આવીને ઊભો હતો. ત્યારબાદ નરેશ ઉર્ફે ભુરિયો ત્યાં આવતા વેંત જ પીસીબીની ટીમે બંનેને ઝડપી પાડ્યા હતા. બંને સાથે રાખીને ટેમ્પામાં તપાસ કરી હતી ત્યારે 17,000નો વિદેશી દારૂ મળી આવ્યો હતો, જેથી પીસીબીએ વિદેશી દારૂ, 3 મોબાઈલ અને છોટા હાથી ટેમ્પો મળી ₹1,79,000નો મુદ્દામાલ કબજે કરીને આગળની કાર્યવાહી માટે રાવપુરા પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરાયો હતો. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.